નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ક્રિયાપદની શ્રેણી ભાગ 9માં। આપણો સૌથી પહેલો ક્રિયાપદ છે હર્ષનાદથી વધાવી લેવું, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ અક્લેમ, જેનું સ્પેલિંગ છે ACCLAIM। એનો વર્બ ટુ છે અક્લેમ્ડ, જેનું સ્પેલિંગ છે ACCLAIMED। વર્બ 3 છે અક્લેમ્ડ, ACCLAIMED। બીજો ક્રિયાપદ છે સમાવેશ કરવો, જેને અંગ્રેજીમાં કહે છે અકોમોડેટ, જેનો સ્પેલિંગ છે ACCOMMODATE। એનો વર્બ ટુ છે અકોમોડેટેડ, જેનું સ્પેલિંગ છે ACCOMMODATED। વર્બ 3 છે અકોમોડેટેડ, જેનું સ્પેલિંગ છે ACCOMMODATED। એના પછીનું ક્રિયાપદ છે પૂરું કરવું, જેને અંગ્રેજીમાં કહે છે અકોમ્પ્લિશ, જેનું સ્પેલિંગ છે ACCOMPLISH। વર્બ ટુ છે અકોમ્પ્લિશ્ડ, જેનું સ્પેલિંગ છે ACCOMPLISHED। વર્બ 3 છે અકોમ્પ્લિશ્ડ, જેનું સ્પેલિંગ છે ACCOMPLISHED। એના પછીનું ક્રિયાપદ છે સહમત કરવું, જેને અંગ્રેજીમાં કહે છે અકોર્ડ, જેનું સ્પેલિંગ છે ACCORD। જેનો વર્બ ટુ છે અકોર્ટેડ, જેનું સ્પેલિંગ છે ACCORDED। વર્બ 3 છે અકોર્ટેડ, જેનું સ્પેલિંગ છે ACCORDED। એના પછીનું ક્રિયાપદ છે સ્વીકૃત કરવું, જેને અંગ્રેજીમાં કહે છે અક્રેડિટ, જેનું સ્પેલિંગ છે ACCREDIT। વર્બ 2 છે અક્રેડિટેડ, જેનું સ્પેલિંગ છે ACCREDITED। વર્બ 3 છે અક્રેડિટેડ, જેનું સ્પેલિંગ છે ACCREDITED। એના પછીનું ક્રિયાપદ છે એકઠું કરવું, જેને અંગ્રેજીમાં કહે છે એક્યુમ્યુલેટ, જેનું સ્પેલિંગ છે ACCUMULATE। વર્બ 2 છે એક્યુમ્યુલેટેડ, જેનું સ્પેલિંગ છે ACCUMULATED। વર્બ 3 છે એક્યુમ્યુલેટેડ, જેનું સ્પેલિંગ છે ACCUMULATED। પછીનું ક્રિયાપદ છે આરોપ મૂકવો, જેને અંગ્રેજીમાં કહે છે અક્યુઝ, જેનું સ્પેલિંગ છે ACCUSE। વર્બ 2 છે અક્યુઝડ, જેનું સ્પેલિંગ છે ACCUSED। વર્બ 3 છે અક્યુઝડ, જેનું સ્પેલિંગ છે ACCUSED। એના પછીનું ક્રિયાપદ છે સાચું હોવાનું કબૂલ કરવું, જેને અંગ્રેજીમાં કહે છે એકનોલેજ, જેનું સ્પેલિંગ છે ACKNOWLEDGE। વર્બ 2 છે એકનોલેજડ, જેનું સ્પેલિંગ છે ACKNOWLEDGED। જેનું વર્બ 3 છે એકનોલેજડ, જેનું સ્પેલિંગ છે ACKNOWLEDGED। છેલ્લો ક્રિયાપદ છે નિર્દોષ ઠેરવવું અથવા દોષ મુક્ત કરવું, જેને અંગ્રેજીમાં કહે છે અક્વિટ, જેનું સ્પેલિંગ છે ACQUIT। જેનું વર્બ 2 છે અક્વિટેડ, જેનું સ્પેલિંગ છે ACQUITED। વર્બ 3 છે અક્વિટેડ, જેનું સ્પેલિંગ છે ACQUITED। વિદ્યાર્થી મિત્રો, આ સાથે આજનો વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ। વિડીયો જોવા બદલ આભાર, થેન્ક યુ।